નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એશિયન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ લર્નિંગ કાર્યક્રમમાં ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આપણે આના પહેલા લેક્ચરમાં દ્વિદલ પાઠના બે વાર્તાઓ જોઈ હતી. એક છે મૂર્તિની અને બીજી હતી સ્વમૂલ્યાંકનની. આજે નવો પાઠ ભણીએ છીએ જેનું નામ છે રવિશંકર મહારાજ. પાઠ નંબર 4 એટલે કે ગદ્ય નંબર 4. રવિશંકર મહારાજ, જેના લેખક છે ધીરુભાઈ પરીખ. પ્રસ્તુત જે આપણો પાઠ છે એ એક જીવન ચરિત્ર છે. તો આ પાઠનો પ્રકાર પૂછવામાં આવે તો શું થશે? તો જીવન ચરિત્ર. એટલે આપણને અહીંયા સ્ટાર્ટમાં જ એક વાક્યના બે જવાબ મળે છે. તો કે રવિશંકર પાઠનો પ્રકાર જણાવો. તો રવિશંકર મહારાજ પાઠનો પ્રકાર છે જીવન ચરિત્ર. એટલે કે કોઈ પણ મહાન વ્યક્તિના જીવન વિશે જ્યારે તમે વર્ણન કરો છો તો એને જીવન ચરિત્ર કહેવાય. એ સિવાય એટલે કે આ તો આપણે રવિશંકર મહારાજનું જીવન જોયું. એ સિવાય તમે જોયું હશે સરદાર વલ્લભભાઈ પટેલ છે, મહાત્મા ગાંધી છે. હાલમાં જ કાલે જન્મદિવસ ગયો ડૉક્ટર અબ્દુલ કલામ, તેમનું પણ જીવન ચરિત્ર લખવામાં આવેલું છે. તો આ કોઈ પણ એક નિશ્ચિત વ્યક્તિનું જીવન ચરિત્ર છે. એમને જીવનમાં કરેલી સારી વાતો જે આપણા જીવનમાં ઉતારવા જેવી છે તે આપણને જીવન ચરિત્ર દ્વારા ભણાવવામાં આવે છે. અને લેખકનું નામ છે ધીરુભાઈ પરીખ. એટલે જો પ્રકાર પૂછવામાં આવે તો જીવન ચરિત્ર અને રવિશંકર મહારાજ પાઠના લેખકનું નામ જણાવો તો ધીરુભાઈ પરીખ. ધીરુભાઈ પરીખ. પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 14. શક્ય હોય ત્યાં સુધી પાઠ્યપુસ્તક સાથે રાખવાનો પ્રયત્ન કરવો. ધીરુભાઈ પરીખનો જન્મ 13/8/1933 રોજ થયો હતો. ધીરુભાઈ ઈશ્વરલાલ પરીખનો જન્મ વિરમગામમાં થયો હતો. એટલે કે લેખક એ આપણા ગુજરાતના જ છે અને નજીકના જ કહેવાય. જુદી જુદી શિક્ષણ સંસ્થાઓમાં તેમણે ભાષા સાહિત્યના વિદ્વાન અધ્યાપક તરીકે પોતાની સેવાઓ આપી છે. સ્વાભાવિક છે કે લેખક છે તો અનેક જગ્યાએ તેમની કૃતિઓ અને સંપાદનો બહાર આવેલા હશે. તેમાંથી તેમનું કુમાર તેમજ કવિલોક જેવી પ્રતિષ્ઠિત સામાયિકોના તેઓ તંત્રી પણ રહી ચૂક્યા છે. છપ્પા સંગ્રહ, અંગપચીસી અને હાઇકુ સંગ્રહ આજ્ઞા પણ એમના નોંધપાત્ર પ્રકાશનો છે. તો તેમણે એટલે કે કવિએ સામાયિકોમાં તંત્રી તરીકે પણ કામ કર્યું છે અને નોંધપાત્ર પ્રકાશનો પણ બહાર પાડેલા છે. તો પ્રસ્તુત કૃતિ દ્વારા લેખક રવિશંકર મહારાજના જીવન કાર્યને રસળતી શૈલીમાં રજૂ કર્યું છે. મહારાજના સાદગી અને સેવાના અનેક પ્રસંગો આપણા જીવન માટે પ્રેરણાદાયી બને છે. તો કે પાઠમાં એવું તો શું શીખવા જેવું છે કે એનો હેતુ શું છે કે આ જીવન ચરિત્ર જે બાળકોને કામ આવે છે તો એનો હેતુ એ છે કે બાળક એ રવિશંકર મહારાજે પોતાના જીવનમાં જે કર્મ કરેલા છે, સારા કર્મ, એ બાળક આ જીવન ચરિત્ર દ્વારા શીખે. એમના કર્મોમાંથી સારી વાતો શીખે અને પોતાના જીવનમાં પણ અપનાવે. તો પાઠ શરૂ કરતા પહેલા પાઠમાં આવતા સમાનાર્થી શબ્દ, વિરુદ્ધાર્થી શબ્દ, રૂઢિપ્રયોગ. આ પાઠમાં અનેક જાતના રૂઢિપ્રયોગો છે. રૂઢિપ્રયોગ, જોડણી, અને લાસ્ટમાં છે
સમાનાર્થી, વિરુદ્ધાર્થી, રૂઢિપ્રયોગ અને શબ્દ સમૂહ. શબ્દ સમૂહ માટે એક શબ્દ. આટલું બોર્ડવર્ક આપણે આ પાઠની સાથે સાથે લેતા જઈશું અને પાઠ જોઈશું. મહારાજ અને વળી સેવક. મહારાજ એટલે તો મોટો રાજા. મોટો રાજા તો સેવા કરાવે. સેવા કરે પ્રશ્નાર્થ. આપણે પહેલાં ગ્રામરના ટોપિકમાં બધા જ જે વિરામ ચિહ્નો છે શીખી ગયા છીએ. તો જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે કયું ચિહ્ન લગાવવામાં આવે છે? વિરામ ચિહ્ન. તો અહીંયા પ્રશ્ન પૂછ્યો છે મહારાજ અને એ પાછા સેવક. તો રાજા જે છે, મહારાજ જે છે એ તો સેવા કરાવે, સેવા કરે થોડા. એટલે પ્રશ્ન પૂછ્યો છે સેવા કરે. હા, પણ આ મહારાજ તો રાજ વિનાના મહારાજ. તો લેખક કહે છે કે ભાઈ આ જે મહારાજ છે એ અલગ પ્રકારના મહારાજ છે. કેવા? તો કે તો સેવા કરે એવા મહારાજ. નવાઈ લાગે છે ને કે રાજ વિનાના તે વળી મહારાજ હોય? પાછો પ્રશ્નાર્થ. કે આ સાંભળીને બાળકો તમને નવાઈ લાગી ને કે ક્યારેય રાજ્ય વગરના, એટલે કે રાજા છે તો એને તો કેટલાય ઘોડા હોય, હાથી હોય, મોટા મોટા મહેલો હોય, સેવકો ચાકરો હોય, નોકરો હોય અને રાજા રજવાડાવાળું જીવન હોય, સારા સારા કપડાં હોય, પહેરવેશ હોય. એને શું કહેવાય? રાજા. પણ આ રાજા તો કેવા? તો કે આ રાજા તો સાવ સીધા, સાદા અને સરળ. પાછા કેવા? તો કે રાજ્ય વગરના, જે સેવા લેતા નથી. શું કરે છે? સેવા કરે છે બીજાની. એવા રાજા. સાંભળીને નવાઈ લાગી ને? હા, નવાઈ પમાડે તેવી પણ ખરી વાત. તો હા બાળકો, નવાઈ તો લાગે છે પણ વાત કેવી છે? ખરી, એટલે કે સાચી વાત છે. લોકોના હૃદય પર જેમની સત્તા ચાલે એવા છે મહારાજ. લોકોના હૃદય પર સત્તા ચાલવી એટલે કે સેવા દ્વારા લોકોના હૃદય ઉપર રાજ કરવું, સેવા કરી અને તો ચાલે તેવા મહારાજ. આ મહારાજ એવા નથી કે જે બીજા પાસે સેવા કરાવે. ના, આ કેવા મહારાજ છે? તો કે લોકોની સેવા કરે છે અને એ સેવા દ્વારા એ લોકોના હૃદય ઉપર રાજ કરે છે. દાખલા તરીકે મહાત્મા ગાંધી. મહાત્મા ગાંધીએ પણ ખૂબ લોકસેવકનું કામ કર્યું છે. એ પણ આપણા દેશ માટે જ્યાં સુધી દેશને પહેરવા કપડાં ન હોય ત્યાં સુધી હું પણ અંગરખું ધારણ કરીશ નહીં. તો આ શું થઈ? દેશ ચાહના, દેશ માટે પોતાનો પ્રેમ. એવી જ રીતે આપણા જે રવિશંકર મહારાજ છે તે પણ લોકોના હૃદય પર જેમની સત્તા ચાલે છે એવા મહારાજ છે. તો અહીં રૂઢિપ્રયોગ લઈશું. લોક હૃદય પર સત્તા ચલાવવી એનો અર્થ થાય છે સેવા દ્વારા લોકોના હૃદય જીતવા. સેવા દ્વારા લોકોના હૃદય જીતી અને આ જે રવિશંકર મહારાજ છે તે મહારાજ બન્યા છે. આ મહારાજને તમે નથી ઓળખતા? લો તો હું તમને કહું. લેખક કહે છે કે મહારાજના નામ સાંભળીએ એટલે તરત અકબર, તો બાળકો તરત કહેશે હા અમે તો અકબર રાજાને ઓળખીએ છીએ, ભણવામાં ક્યાંક ને ક્યાંક આવ્યું હશે એટલા માટે ઓળખો છો. તો એવી જ રીતે આ પણ મહારાજા. તો લેખક પૂછે છે કે શું તમે આ મહારાજને ઓળખો છો? બાળકો તો એવી રીતે ફટ દઈને નામ તો આવડતું નથી તો શું કહેશે? લેખક કહે છે લો હું તમને કહું, એમનું નામ કહું. એમનું નામ છે રવિશંકર વ્યાસ. હજી એ ઓળખાણ ના પડી? હવે તો લેખકે રવિશંકર મહારાજનો પરિચય શરૂ કર્યો કે એમનું નામ શું છે? એમનું ખરું નામ છે રવિશંકર વ્યાસ. બાળકોને પૂછે છે કે શું હજી એ ઓળખાણ ન પડી? રવિશંકર વ્યાસ નામ અજાણ્યું લાગે છે? આપણે રવિશંકર વ્યાસ નામથી
જાણીતા નથી, પણ બાળકોને ક્યાંક ને ક્યાંક એવું સાંભળવા મળ્યું હશે કે રવિશંકર મહારાજ, એટલે બાળકને તરત મગજમાં લાઈટ થશે કે આ તો મુખસેવકની વાત થઈ, રવિશંકર મહારાજ. અરે એ જ એમનું ખરું નામ છે અને વ્યાસ એ એમની સાચી અટક છે. એટલે કે રવિશંકર વ્યાસ એ એમનું સાચું નામ છે અને જે વ્યાસ છે એ એમની અટક છે. અટક એટલે કુળને ઓળખવાની સંજ્ઞા. અને આપણને શબ્દ સમૂહમાં એમ આપે કે કુળને ઓળખવાની સંજ્ઞા તો શું થશે? અટક. જે આપણને આપણા પિતા તરફથી મળેલી હોય છે, કારણ કે આપણો જે ભારત દેશ છે તે પિતૃપ્રધાન દેશ છે. તો અટક આ તો એમના લોકહિતના કાર્યોથી, એમની નિસ્વાર્થ પ્રવૃત્તિઓથી લોકોએ એમને મહારાજનું બિરુદ આપ્યું છે. તો એમનું જે કામ છે એ કેવું છે? તો કે લોકોના હિત માટે, સદૈવને માટે કાર્ય કરવું, લોકહિત માટે કાર્ય કરવું અને એમની નિસ્વાર્થ, કોઈ પણ સ્વાર્થ વગરની સેવા, જેને નિસ્વાર્થ પ્રવૃત્તિ કહીએ, લોકોએ એમને મહારાજનું બિરુદ આપ્યું છે. લોકોએ જ એમને સામે ચાલી આ નિસ્વાર્થ પ્રવૃત્તિ જોઈ અને લોકહિતનું કાર્ય જોઈ અને એમને કયું નામ આપ્યું છે? મહારાજનું બિરુદ આપ્યું છે. બિરુદ એટલે પદ, એક હુલામણું નામ, જે આપણને ઘરે દાદા દાદી તરફથી મળે છે એવું, પણ અહીંયા લોકો તરફથી મળેલું ઉપનામ એટલે બિરુદ. તો અહીંયા આપણે એક સમાનાર્થી શબ્દ બિરુદ એટલે ઉપનામ અને એક વિરુદ્ધાર્થી શબ્દ છે સ્વાર્થ. સ્વાર્થનું ઓપોઝિટ શું થશે? સ્વાર્થ એટલે કોઈ પણ કામની લાલચથી કામ કરવું, તો એની સામે નિઃસ્વાર્થ, કોઈ પણ લાલચ વગર કામ કરવું, નિઃસ્વાર્થ. મહાત્મા ગાંધીએ જે હિન્દ છોડો ચળવળ શરૂ કરી એમાં એમનો કંઈ સ્વાર્થ નહોતો. એમણે શા માટે કર્યું? લોકહિત માટે. કારણ કે અંગ્રેજોની ગુલામી કરીને હવે પ્રજા કંટાળી ગઈ હતી. એ સિવાય તેમણે આફ્રિકામાં જઈ અને રંગભેદની નીતિ જે છે એ પણ દૂર કરી, તો એમાં પણ એમનો કોઈ સ્વાર્થ નહોતો. ત્યાં એ ભેદ જે છે એમને જોવા મળ્યો અને એમણે દૂર કરવાનો પ્રયત્ન કર્યો. એટલે આવા જે કામ કરે છે એ લોકો સ્વયંસેવક છે અને નિસ્વાર્થ રીતે પોતાનું કામ કરે છે. આ એ મહારાજ તરીકે પ્રસિદ્ધ થયા. આ મહારાજ એટલે જ ગુજરાતના મુખસેવક. એટલે કે હવે રવિશંકર વ્યાસ જે છે એ કયા નામથી ઓળખાણ પામ્યા? તો કે રવિશંકર મહારાજ છે એ હવે ઉપનામ એટલે કે રવિશંકર મહારાજ એવું બિરુદ મેળવી અને એવા નામ સાથે પ્રસિદ્ધ થયા. એટલે ગુજરાતના મુખસેવક એટલે કે ચૂપચાપ સેવા કરવાવાળા, જેને પ્રસિદ્ધિની કોઈ જરૂર નથી. હમણાં જ આપણે મહામારી ચાલે છે કોરોનાની, તો તમે જોયું છે, ટીવીમાં આવ્યું એટલે ખ્યાલ આવ્યો કે સોનુ સૂદ નામના એક્ટર છે, એમણે ઘણા બધા લોકોને હેલ્પ કરી છે કે જે લોકડાઉનના સમયે અહીંથી પોતપોતાના ગામડે અથવા તો વતન જવા ઈચ્છતા હતા, એવા લોકોને એમણે વતન પહોંચાડ્યા છે. એ સિવાય આપણા
ભારતમાં જોઈએ તો ઘણી બધી એવી સામાજિક સંસ્થાઓ છે જે ખાવાનું પૂરું પાડતી હતી અને લોકોને 2 ટાઈમનું ભોજન આપતી હતી, જે આ શ્રમિક લોકો છે એના માટે, કે જેને સડનલી લોકડાઉન જાહેર થઈ ગયું કે ઘરમાં ભાઈ અનાજ નથી, થોડું લાવીને થોડું ખાતા હોય, તો એવા લોકોને ઘરમાં અનાજની અછત ન થાય એટલા માટે, અને જે ટ્રાવેલિંગ કરી છે એમાં તકલીફ ન પડે એટલા માટે 2 ટાઈમ જમવાનું આવી જે સામાજિક સંસ્થાઓ છે એ પૂરું પાડતી હતી. તો મૂક સેવક એટલે ચૂપચાપ સેવા કરવાવાળા, જેને પ્રસિદ્ધિની ઢોલ વગાડવાની જરૂર નથી કે મેં આટલું દાન કર્યું, મેં આટલું દાન કર્યું, અમે તો આટલું દાન કરીએ છીએ, આટલું પુણ્ય કરીએ છીએ. ના, મૂંગા મૂંગા સેવા કરવી એને શું કહેવાય? મૂક સેવક. મૂક સેવક, ચૂપચાપ સેવા કરનાર, ચૂપચાપ સેવા કરનાર. લોકો એમને રવિશંકર દાદા પણ કહેતા. ચલો બીજું નામ, પહેલું શું થયું? રવિશંકર મહારાજ, અને બીજું થયું રવિશંકર દાદા. રવિશંકર દાદા. રવિશંકર મહારાજનો જન્મ સંવત 1940 મહા મહિનાની વદ 14ને દિવસે એટલે કે મહાશિવરાત્રિના રોજ થયો હતો. મહાશિવરાત્રિ એટલે 13ની રાત અને 14નો દિવસ, જેને મહાશિવરાત્રિ તરીકે ઓળખવામાં આવે છે. ઈસવીસન 1884ના ફેબ્રુઆરી મહિનાની 25મી તારીખે ખેડા જિલ્લાના રઢુ ગામમાં જન્મેલા રવિશંકર મહારાજ, રવિશંકરના પિતાશ્રીનું નામ શિવરામભાઈ અને માતુશ્રીનું નામ નાથીબા હતું. એટલે કે રવિશંકર, આપણને 1-2 વાક્યમાં એવો પ્રશ્ન પૂછે કે રવિશંકર મહારાજનો જન્મ કઈ સાલમાં થયો હતો, તો ઈસવીસન 1884માં ફેબ્રુઆરી મહિનાની 25મી તારીખે. કઈ જગ્યાએ? ખેડા જિલ્લાના રઢુ ગામે. અને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે તેમના માતા પિતાનું નામ જણાવો, તો તેમના પિતાનું નામ શિવરામભાઈ અને માતાનું નામ નાથીબા હતું. તો અહીં આપણને 2 જોડણી મળે છે. એક છે જિલ્લો, જેની સાચી જોડણી થશે જિલ્લો, અને બીજું છે માતુશ્રી. માતુશ્રી. સોરી, તો અહીં આપણને 2 જોડણી જોવા મળી. પિતાજી પાસેથી જીવનમાં સારી ટેવ કેળવવાનું અને માતા પાસેથી ખૂબ ચાવી ચાવીને ખાવાની આરોગ્યની ચાવીનું શિક્ષણ એ બાળપણથી જ પામ્યા હતા. તો માતા તરફથી એમને ખૂબ સરસ વારસો મળ્યો હતો. શું? તો કે સારી સારી ટેવો કેળવવાનું. અને બીજું શું? તો કે ખૂબ ચાવી ચાવીને ખોરાક ખાવાનો. જ્યારે તમે ખોરાક ચાવીને ખાઓ છો ત્યારે એનું પાચન કેવું થાય છે? સારું. એટલે આપણે ગુજરાતીમાં કહેવત છે, જેવું ખાવ એવું આચરણ, અથવા તો એવા આચરણ, એવા વિચાર આવે. કારણ કે જેવું પચાવો એવો ઓડકાર આવે, જે ખાધું હોય એનો ઓડકાર આવે. તો જે તમે ચાવી ચાવીને અન્ન ખાઓ છો એનું પાચન પણ સારું થાય અને આપણા વિચાર પણ સારા થાય. એટલે કે અહીં આપણને એક વિરુદ્ધાર્થી શબ્દ મળે છે, સુટેવ. સુટેવ એટલે એમને માતા તરફથી સારી ટેવ મળી હતી, તો એનું વિરુદ્ધાર્થી શું થશે? કુટેવ.
બાળપણથી જ એમનો સ્વભાવ સાહસિક અને નીડર હતો. જો અહીંયા આપણને એક વાક્યમાં એવો પ્રશ્ન મળે કે પિતાજી પાસેથી અથવા તો એમના માતા પિતા પાસેથી રવિશંકર મહારાજને વારસામાં શું મળ્યું હતું, તો સારી ટેવો કેળવવાનું અને માતા પાસેથી ખૂબ ચાવીને ખાવાનું. એ સિવાય એવું પૂછવામાં આવે કે બાળપણમાં રવિશંકર મહારાજનો સ્વભાવ કેવો હતો, તો બાળપણથી જ એમનો સ્વભાવ સાહસિક અને નીડર હતો અને દિન દુઃખી પ્રત્યે લાગણીવાળું હૈયું હતું. એટલે કે જે આપણું ગુજરાતી કાવ્ય છે વૈષ્ણવજન, તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે, જે બીજાનું દુઃખ જોઈ અને ખુદ દુઃખ અનુભવે છે એ જ સાચો વૈષ્ણવ વજન કહેવાય. એટલે કે એ જ સાચો વૈષ્ણવ કહેવાય કે જે બીજાના દુઃખે દુઃખી અને બીજાના સુખે સુખી થાય. તો તેમનો સ્વભાવ બાળપણથી નીડર અને સાહસિક હતો અને દિન દુઃખી એટલે કે દુઃખી લોકોને જોઈને અને પોતે પરગજુ એટલે કે દયાળુ અને દયાની લાગણી અનુભવતા હતા. લાગણીવાળું, દયાની લાગણીવાળું એમનું હૈયું હતું. તો અહીં આપણને એક વિરુદ્ધાર્થી શબ્દ મળે છે નીડર, તો ડરપોક. નીડર એટલે સાહસિક, જે કોઈથી ડરે નહીં તેવું. તો એનું ઓપોઝિટ શું થાય? ડરપોક, બીકણ, ભયવાળું. પણ એમને બાળપણથી જ મળ્યું હતું. બાળપણથી જે ઘરના નાના મોટા કામોમાં મદદ કરતા હતા. ખેતી પ્રત્યેનું પ્રત્યેક કામ એ શીખી ગયા ને હોંશથી એ કામમાં જોતરાઈ જતા. કોઈ પણ કામમાં એમને શરમ સંકોચ કે નાનપ નહીં. નાનું કે મોટું કોઈ પણ કામ તેમને મન મહિમાવંતું એટલે કે મહિમાવંતું એટલે કે ગૌરવશાળી. કંઈ પણ કામ કરે તો એ ગૌરવ અનુભવતા, મને કામ કરવાની તક મળી. કામચોરીની પ્રવૃત્તિ નહીં કે તમે જોશો અત્યારના બાળકો 3 વાર કહો ત્યારે 1 વાર હલે. મમ્મી પપ્પા 3 વાર અવાજ કરે ને ત્યારે 1 વાર હા એમ જવાબ દે. પણ ના, આમનું મગજ અલગ હતું, એમની જે પરવરિશ છે એ અલગ હતી. શું? તો એમને કામ પ્રત્યે લાગણી હતી. જે કામ મળે એ નિષ્ઠાથી હર્ષથી પોતે કરવા લાગતા અને નાનપણથી જ ખેતીના કામમાં એમને ખૂબ રસ પડતો. એટલે માતા પિતાને ખેતી કામમાં પણ મદદ કરતા અને કામમાં જોતરાઈ જતા. જોતરાઈ જવું એટલે પોતાના કામમાં લાગી જવું, જેવું આવડે એવું. અને એ કોઈ પણ કામમાં સંકોચ, નાનપ નહોતા અનુભવતા. શરમ, સંકોચ એટલે શરમ, એ કોઈ પણ કામમાં શરમ ન અનુભવે. જે કામ આપણને મળ્યું છે એ કામ આપણે બેસ્ટ આપવાનો પ્રયત્ન કરીએ. પછી એવું બને કે બાળક નાનું હશે તો થોડી ઘણી ભૂલ થશે અને મોટું હશે તો ભૂલ વગર પણ કરી દેશે. તો જે કામ કરે એનાથી ભૂલ થાય. તો એ કોઈ પણ કામમાં નાનપ નહીં અનુભવતા અને કામ તેમને મન મહિમાવંતું લાગતું એટલે કે ગૌરવશાળી લાગતું. તો અહીં આપણને 2 નાનપ એટલે સંકોચ અથવા શરમ અથવા નાન અને મહિમાવંતું એટલે ગૌરવશાળી. એ જે કંઈ કામ મળે એમાં એ ગૌરવ અનુભવતા, જો મને કામ કરવાની તક મળી. અને એક રૂઢિપ્રયોગ છે, જોતરાઈ કામમાં જોતરાઈ જવું. કામમાં જોતરાઈ જવું પોતે કામમાં લાગી જવું. ઘણા બાળકોને પરાણે જોતરવા પડે કામમાં. લેન ભાઈ હાલને આટલું કામ કરાય ને, પણ સૂતું જોતું હોય પણ મદદ કરે નહીં, પરાણે જોતરાવવું પડે. તો મોટા થયા પછી પણ એમને કામ કરવાની વૃત્તિ છોડી નહીં. હા, એમના કામની દિશા બદલાઈ. મહાત્મા ગાંધીના પરિચયમાં આવ્યા પછી એમણે અનેક કામો ઉપાડી લીધા. એટલે કે જ્યારે નાના હતા ત્યારે તેમના માતા પિતાને મદદ કરતા હતા કામમાં, પરંતુ મોટા થયા પછી કામ કરવાની વૃત્તિ એ જ છે, પણ શું બદલાયું છે? ફક્ત દિશા બદલાઈ. જે ઘર પૂરતી સીમિત હતી એ હવે બહાર નીકળી છે અને લોકોની મદદે આવ્યા છે.
પણ ગાંધીજીના પરિચયમાં આવ્યા ત્યાર પછી તો એમણે અનેક કામો માથે ઉપાડી લીધા હતા. જે કામ ઉપાડે તે દિલ દઈને જોડાઈ જાય. એટલે કે મહાત્મા ગાંધીએ તો કહેલું પણ ખરું, બસ મહારાજની આ જ ખૂબી છે, તેમને જે કામ સોંપો તેમાં એ પોતાનો આત્મા રેડી દે છે. આત્મા રેડી દેવો મતલબ કે પૂરેપૂરી લગનથી કામ કરવું. તો અહીં એક એવો પ્રશ્ન બને કે રવિશંકર મહારાજ વિશે ગાંધીજીએ શું કહ્યું હતું? તો રવિશંકર મહારાજ વિશે ગાંધીજીએ કહ્યું કે બસ મહારાજની આ જ ખૂબી છે કે જે કામ સોંપો તેમાં તે પોતાનો આત્મા રેડી દે છે. આ એક નવો પ્રશ્ન આપણને મળ્યો છે અને રૂઢિપ્રયોગ છે. આત્મા રેડી દેવો. પૂરેપૂરી લગનથી કામ કરવું. પૂરેપૂરી લગનથી કામ કરવું, મન દઈને કામ કરવું. અને તેથી જ તેમનું કામ ઝળકે અને તેથી વધુ સારી અસર પડે. કામ કરે છે એટલે સ્વાભાવિક છે કે પોલિશ થવાના અને બે જણ અથવા તો બે વ્યક્તિ એમને ઓળખતા થવાના. આથી જ એમની ઓળખાણ વધતી ગઈ અને ગાંધીજી સાથેના પરિચય પછી એમણે ભારતની આઝાદીની લડતમાં ઝંપલાવ્યું. જ્યારથી ગાંધીજી સાથે એમનો પરિચય થયો ત્યારથી એમણે શું કર્યું? તો કે આઝાદીની એ સમયે ચળવળ શરૂ હતી કે છાની છુપી રીતે લોકો આઝાદીની ચળવળ ચલાવતા ગાંધીજીને લોકો, કારણ કે જાહેર કરે તો પકડાઈ જાય તો અંગ્રેજો દંડ આપતા એ સમયે, માટે છાની છાની લડત કરવી પડતી હતી. અને એ સમયે આઝાદીની લડતમાં જેવો મોકો મળ્યો કે તરત જ જે રવિશંકર મહારાજ છે એ એમાં જોડાઈ ગયા. યજમાન વૃત્તિનો ધંધો છોડ્યો અને વિલાયતી કપડાં છોડ્યા. યજમાન વૃત્તિ એટલે ગોરપદું. આપણે બ્રાહ્મણ હતા એ જ્ઞાતિએ એટલે સ્વાભાવિક છે તમારે ત્યાં કોઈ કથા કરવા કે રાંદલ તેડવા કે અન્ય કંઈ જે ધાર્મિક પ્રવૃત્તિ છે એ કરવા માટે જે બ્રાહ્મણ આવે છે અને એ જે કાર્ય કરે છે એને યજમાન વૃત્તિ કહેવાય. અને જે કાર્ય કરાવે છે એને જજમાન કહેવાય. જે લોકો આવું ધાર્મિક કાર્ય કરાવે એને જજમાન કહેવાય અને જે કરવા આવે એને યજમાન કહેવાય. એટલે કે ગોરપદું. યજમાન વૃત્તિ એટલે ગોરપદું. ગોરપદું. અને બીજો અર્થ એનો લઈએ તો યજમાનને ત્યાં ધાર્મિક કાર્ય કરવા જવું અથવા તો કરવાવાળા વ્યક્તિ. વિલાયતી, પરદેશી. આ લખાઈ ગયું હોય તો સ્ક્રીનશોટ પાડી અને તમારી ફેરબુકમાં લખવાનું રહેશે. ઉપરથી ભૂસીએ છીએ, નીચેનું લખવાનું બાકી હોય તો લખી લેજો. વિલાયતી તો પરદેશી, આપણા દેશનું ન હોય તેવું. એ સમયે ગાંધીજીએ ચળવળ ચલાવી હતી કે વિલાયતી વસ્તુનો બહિષ્કાર કરવો. એટલે કે જ્યારે જે મૂક સેવક આપણા છે રવિશંકર મહારાજ એ જેવા જ ગાંધી પ્રવૃત્તિમાં જોડાણા, આંદોલનમાં જોડાણા, ત્યારે પહેલું કામ શું કર્યું? તો કે યજમાન વૃત્તિ છોડી અને વિલાયતી એટલે કે પરદેશી વસ્તુઓનો ત્યાગ કર્યો, પરદેશી કપડાનો ત્યાગ કર્યો. ગામ ઘર બધું છોડી અને રાષ્ટ્રના કામમાં લાગી ગયા. ઘર બાર બધું છોડી અને રાષ્ટ્રની એટલે કે દેશની સેવામાં લાગી ગયા. ચરખો ચલાવી ખાદીના વસ્ત્રો પહેરવા, સાદું ખાવું પીવું અને સાદાઈથી રહેવું એ હવે એમનો જીવન મંત્ર બની ગયો. એક એવો પ્રશ્ન બને કે ગાંધીજી સાથે જોડાયા પછી એમનું જીવન કેવું હતું? તો કે ચરખો ચલાવી. ચરખો એટલે ખબર છે ને, સૂતર કાતવાનું મશીન. ગાંધી આશ્રમમાં હજી પણ રાખેલું છે અને ઘણી બધી મ્યુઝિયમમાં પણ આપણને જોવા મળે છે. તો ખાદીના વસ્ત્રો પહેરવા, સાદું જીવન જીવવું, ખાવા પીવાનું સાદું, પીઝા બર્ગર વગેરે નહીં, સાદું જે મળે તે ખાઈ લેવાનું, સાદાઈથી રહેવું અને એ જ એમનો જીવન મંત્ર. જીવન મંત્ર એટલે જીવન જીવવાનો સિદ્ધાંત.
જીવન મંત્ર એટલે જીવન જીવવાનો સિદ્ધાંત, એમનો જીવન જીવવાનો સિદ્ધાંત બની ગયો હતો. શું? તો કે સાદાઈથી રહેવું, સાદું ખાવું, વિલાયતી વસ્તુઓ વાપરવી નહીં, વિલાયતી કપડાં પહેરવા નહીં. હવે આગળ ધીમે ધીમે રાજકીય પ્રવૃત્તિને સ્થાને લોક પ્રવૃત્તિએ એમના જીવનમાં પ્રવેશ કર્યો. પછી તો એ જ પ્રવૃત્તિ મુખ્ય બની ગઈ. એટલે કે રાજકીય પ્રવૃત્તિ એટલે કે ગામમાં રહી અને જે કરતા એ, અને એ સિવાય ગાંધીજી સાથે જોડાયા, એમાં પણ રાષ્ટ્રહિતની પ્રવૃત્તિ હતી. તો રાજકીય એટલે કે રાજકારણવાળી પ્રવૃત્તિ હવે છોડી અને હવે ધીમે ધીમે શેમાં જોડાયા? તો કે લોક પ્રવૃત્તિમાં, લોકોના કામમાં જોડાવા લાગ્યા. એ જ એમના જીવનમાં પ્રવેશ કર્યો. એટલે કે અહીંયા આપણને એક વિરુદ્ધાર્થી શબ્દ મળે, જીવન તો મૃત્યુ. એમના જીવનનો મુખ્ય જે કાર્ય હતું એ શું હતું? લોક પ્રવૃત્તિ. પછી તો એ જ પ્રવૃત્તિ મુખ્ય બની. લોકસેવાના ક્ષેત્રે એમણે પ્રથમ પગરણ માંડેલા. પ્રથમ પગરણ માંડવા એટલે શરૂઆત કરવી. પગરણ માંડવા શરૂઆત કરવી. તો પ્રથમ જે શરૂઆત છે એ એમણે કરી દીધી હતી. ક્યારે? તો કે ઈસવીસન 1911માં વડોદરામાં તેઓ શ્રી ફતેસિંહરાવ અનાથાશ્રમના 2 બાળકો, 2 છોકરાઓને દાખલ કરવા ગયા હતા. અનાથાશ્રમના વડાએ રવિશંકરને ફાળો ઉઘરાવવા કહ્યું. ત્યારે તો એ કામ એમને માટે સાવ નવું હતું, પણ એમણે આ કામ માથે ઉપાડી લીધું. ઘરે ઘરે ફરી એમણે એ આશ્રમને માટે ઠીક રકમ એકઠી કરી. ત્યાર પછી ધીમે ધીમે એમણે આવા જ કામોમાં પોતાની જાતને જોતરવા માંડી. એટલે કે શરૂઆત ક્યારે કરી? પ્રથમ કાર્ય ક્યારે શરૂ કર્યું? તો 1911માં. ક્યાં? તો કે વડોદરાના ફતેસિંહરાવ અનાથાશ્રમમાં 2 બાળકોનું એડમિશન કરાવવા માટે ગયા હતા, અનાથાશ્રમમાં મૂકવા માટે ગયા હતા. ત્યારે ત્યાંના જે ટ્રસ્ટી હશે એમણે એવું કીધું કે આશ્રમ માટે અમારે થોડાક ફાળાની એટલે કે પૈસાની જરૂર છે. આ કામ એમના માટે નવું હતું, કારણ કે તો લોકોની સેવા કરતા કે એવું બધું કામ કરતા, તો ફંડ ઉઘરાવો એટલે કે પૈસા ઉઘરાવવાના હતા. તો પણ એમણે હાર નથી માની અને ઉઘરાવવાનું શરૂ કર્યું અને સારું એવું ફંડ ભેગું કરવાનું કામ એમણે માથે ઉપાડી લીધું. એટલે કે એમણે જવાબદારી લઈ લીધી, એની માથે ઉપાડવું. જવાબદારી લેવી. એમણે જવાબદારી લીધી અને ઘેર ઘેર ફરીને એમણે આશ્રમ માટે ઠીક રકમ એકઠી કરી. ઘરે ઘરે ફર્યા, પણ એ સમયે એ પૈસાનું મહત્ત્વ ખૂબ હતું, કારણ કે સોંઘવારીમાં આટલી ઇન્કમ થતી જ નહીં. એટલે જેને જે સગવડ હતી એ ફાળો મેળવી અને ઠીક રકમ, થોડી ઘણી રકમ ભેગી કરી. ત્યાર પછી ધીમે ધીમે એમણે આવા જ કામોમાં પોતાની જાતને જોતરવા માંડી. એટલે કે ત્યારબાદ શરૂઆત જ્યારથી થઈ ત્યારથી હવે તે લોકહિતના જ કાર્યોમાં જોડાયેલા રહેતા. એકવાર પેટલાદથી થોડે દૂર એક પ્રસંગ છે નાનો એવો. એકવાર પેટલાદથી થોડે દૂર આવેલા જોગણ ગામમાં એમને જવાનું થયું. એમણે જોયું તો ત્યાં નરી ગંદકી જ ગંદકી. જો એવો પ્રશ્ન બને કે જોગણ ગામમાં મહારાજે શું જોયું? તો જોગણ ગામમાં મહારાજે જોયું કે નકરી ત્યાં શું હતું? ગંદકી જ ગંદકી. તો અહીં આપણને એક વિરુદ્ધાર્થી શબ્દ મળે છે, ગંદકી. ગંદકી એટલે ગંદુ. તો ગંદુ જે છે અસ્વચ્છ અથવા તો કચરાવાળું, તો એનું ઓપોઝિટ શું થશે? સ્વચ્છ. વિરુદ્ધાર્થી શું થાય? સ્વચ્છ. સ્વચ્છ એટલે એકદમ ચોખ્ખું. મહારાજે જોયું કે ત્યાં ગંદકીને ગંદકી. ગામમાં ઠેર ઠેર ગરીબાઈ ડોકિયા કરે. ગરીબાઈ ડોકિયા કરે એટલે કે પુષ્કળ ગરીબ હોવું.
આ ગરીબાઈ અને ગંદકીથી એમનું દિલ દ્રવી ઉઠ્યું. ત્યાં રહી આ દૂષણો દૂર કરવા એમણે મનસૂબો કર્યો. મહારાજે ત્યાં જઈ અને જોયું તો કે ચારે બાજુ ગંદકી ને ગંદકી અને ગરીબાઈ ડોક્યા કરે, એટલે કે આ જે ગામ હતું એ ખૂબ ગરીબ. અને એ દ્રશ્ય એમણે જોયું એટલે તરત જ એમનું દિલ શું થઈ ગયું? દ્રવી ઉઠ્યું. તો અહીંયા આપણને બે રૂઢિપ્રયોગ મળે છે. ગરીબાઈ ડોકિયા કરે એનો અર્થ થાય છે પુષ્કળ ગરીબ હોવું. ત્યાંના લોકો શું હતા? પુષ્કળ ગરીબ હતા હોવું. અને બીજું છે દિલ દ્રવી ઉઠવું. એટલે ખૂબ દુઃખ થવું અથવા તો ખૂબ દુઃખ થવું. અને મનસૂબો એટલે કે વિચાર. એમણે મનસૂબો કર્યો, વિચાર કર્યો કે હવે હું અહીં રહી અને આ લોકોની સેવા થતો એમના જે પ્રશ્નો છે એ દૂર કરીશ. તો એ સિવાય આપણને અહીં એક જોડણી મળે છે, પ્રવૃત્તિ. પ્રવૃત્તિ અને પરિસ્થિતિ. પરિસ્થિતિ. તો વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 14 અને 15માં આવતા તમામ બોર્ડ વર્કમાં સમાનાર્થી, વિરુદ્ધાર્થી, રૂઢિપ્રયોગ, જોડણી અને શબ્દ સમૂહ આપણે આવરી લીધેલા છે અને 2 પેજનું કન્ટેન્ટ જોયું. તો નેક્સ્ટ પીરિયડમાં આગળનો પાઠ આગળ ચલાવીશું. ત્યાં સુધી રજા આપો. જય ભારત.